હવે ઉત્તર પ્રદેશમાં ભાજપનું જે ખરાબ પરફોર્મન્સ રહ્યું, જે ખરાબ દેખાવ રહ્યો, એનો એક રિપોર્ટ હવે ભાજપના હાઈકમાન્ડને મોકલી આપવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનું જે ખરાબ પ્રદર્શન રહ્યું એને કારણે કેન્દ્રમાં પણ ભાજપને મોટો ફટકો પડ્યો અને બહુમતી મેળવવાના જે ભાજપના સપના હતા એની પર પાણી ફરી વળ્યું। હવે ઉત્તર પ્રદેશમાં ભાજપનું જે ખરાબ પરફોર્મન્સ રહ્યું, જે ખરાબ દેખાવ રહ્યો, એનો એક રિપોર્ટ હવે ભાજપના હાઈકમાન્ડને મોકલી આપવામાં આવ્યો છે અને આ જે રિપોર્ટ છે એની અંદર 9 મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે। એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ઇન્ડિયા ટીવીના એક રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાજપ આ વખતે ઉત્તર પ્રદેશની અંદર જે 80 સીટ હતી એમાંથી માત્ર 33 સીટો જીતી શક્યું। એમાંથી 30 સીટો ભાજપને મળી અને 3 સીટો જે સહયોગી પાર્ટીઓ હતી એમને મળી। એટલે એ રીતના ભાજપને ટોટલ 33 બેઠકો મળી અને એની સામે સમાજવાદી પાર્ટી એકલા હાથે 37 બેઠકો જીતી ગઈ અને ગઠબંધનની સાથે કોંગ્રેસને 6 મળી એટલે 43 બેઠકો ઇન્ડિયા ગઠબંધન જીતી ગઈ। સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની અંદર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી ગઈ અને આ ઉત્તર પ્રદેશમાં ભાજપના રકાસને કારણે એટલો મોટો હોબાળો મચી ગયો અને જે ભાજપની આશા હતી કેન્દ્રની અંદર બહુમતી મેળવવાની, એની ઉપર ભાજપના જે સપના હતા એ ચકનાચૂર થઈ ગયા। 2019ની અંદર ભાજપને 29 સીટ વધારે મળેલી, મતલબમાં આ વખતે જે 33 મળી એના કરતાં 29 સીટ વધારે મળી હતી એટલે ભાજપના માટે આ એક મોટો ફટકો હતો અને ભાજપના હોશ ઉડી ગયા હતા। હવે જે રિપોર્ટ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યો છે એમાં 9 મુદ્દાઓ કહેવામાં આવ્યા છે કે ઉત્તર પ્રદેશની અંદર ભાજપના હારવાના કારણો કયા કયા છે। તો પહેલું કારણ એવું છે કે 2 વખતથી વધારે સમય જીતેલા જે સાંસદો હતા એમાં લોકોની સખત નારાજગી હતી અને કેટલાક સાંસદો એવા હતા જેનો પ્રજા સાથેનો વ્યવહાર બરાબર નહોતો। બીજું કે ઉત્તર પ્રદેશની યોગી સરકારે જ્યારે ભાજપે ટિકિટની ફાળવણી કરી ત્યારે 36 જેટલા સાંસદોની ટિકિટ કાપવા અથવા બદલવાની ભલામણ કરી હતી, પરંતુ યોગી સરકારની જે ભલામણ હતી એને નજરઅંદાજ કરવામાં આવી। એને બદલે એને કારણે આ પરિણામ આવ્યું। જો યોગી સરકારે જે ભલામણ કરી હતી એ માનવામાં આવી હોત તો ઉત્તર પ્રદેશનું રિઝલ્ટ જુદું હોત એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે। બીજું કે આ વખતે જે એવી વાત ચાલતી હતી કે ભાજપ જો 400 પાર બેઠકો જીતી જશે તો આખું ભારતનું બંધારણ બદલી નાખશે અને લોકોને જે અનામત મળે છે એ પણ ખતમ કરી નાખશે, એવી જે વાત હતી એનો વિપક્ષોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને વિપક્ષે લોકોને એ સમજાવવામાં સફળ રહ્યા કે આ ભાજપ જે છે એ આખું બંધારણ બદલી નાખશે અને તમારી અનામત પણ છીનવી લેશે। એની સામે ભાજપના નેતાઓ લોકોને એ વાત સમજાવવામાં નિષ્ફળ રહ્યા કે આવું કશું થવાનું નથી। બીજું કે પાર્ટીના જે અધિકારીઓ છે એટલે ભાજપના જે અધિકારીઓ છે અને સાંસદો છે એમની વચ્ચે આ વખતે કોઈ તાલમેલ નહોતો અને એને કારણે બન્યું એવું કે જે વોટ માટેના જે કાગળો લોકોના ઘરે પહોંચાડવામાં આવે એ ઘણા બધા લોકોના ઘરો સુધી આ વખતે એ વોટ સીટ પહોંચી જ નહીં। કેટલાક જિલ્લાઓની અંદર એવું બન્યું કે ધારાસભ્યો બિલકુલ નીરસ રહ્યા, ધારાસભ્યોએ કોઈ સહયોગ જ નહીં આપ્યો, કોઈ સપોર્ટ નહીં કર્યો। છઠ્ઠું કારણ એ છે કે ભાજપના જે લાભાર્થીઓ છે તેમને કોંગ્રેસે
કોંગ્રેસે ગેરંટી આપી કે દર મહિને 8,500 રૂપિયા મળશે. આ જે ગેરંટી છે એને તરફ લોકો આકર્ષાયા અને બીજી તરફ ભાજપ આ જે લાભાર્થીઓ છે એમની સાથે કોઈ સંવાદ જ નહીં કર્યો અને આ કોંગ્રેસની ગેરંટી કામ કરી ગઈ અને એને કારણે પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો. બીજું કે અનેક જિલ્લાઓમાં જે સાંસદોને ટિકિટ આપવામાં આવી એમની લોકપ્રિયતા બિલકુલ નહોતી, એટલે કાર્યકરો ઘરમાંથી નીકળ્યા જ નહોતા. બીજું એક કારણ એ બી છે કે આ વખતે ઉત્તર પ્રદેશની અંદર કાર્યકરોને નજરઅંદાજ કરવામાં આવ્યા અને કાર્યકરો એટલા બધા નિરાશ અને ઉદાસ હતા કે એમણે પોતે તો વોટ નહીં કર્યો, પરંતુ બીજા જે લોકો છે એમને વોટ કરવા માટે પ્રેરિત પણ નહીં કર્યા. ભાજપનું જે કાર્યકરો છે એ ફોજ બહુ ખતરનાક કહેવાય છે, માઇક્રો મેનેજમેન્ટ માટે જાણીતું છે અને બહુ જ સારી રીતના કામ કરે એવું ભાજપના કાર્યકરોનું કહેવાય છે. પરંતુ ભાજપના કાર્યકરોએ લોકોને પણ પ્રોત્સાહિત નહીં કર્યા અને પોતે પણ વોટ નહીં આપ્યા. બીજું કે દરેક જે સીટ હતી એમાં કંઈક ને કંઈક જુદા જુદા ફેક્ટર રહ્યા. જેમ કે અમુક બેઠકો એવી હતી કે જેમાં પેપર લીક અને અગ્નિવીરની જે યોજના હતી ભારતીય આર્મીની, એ યોજનાઓને લઈને વિપક્ષ લોકોને સમજાવવામાં સફળ રહ્યો કે આ યોજના તમારે કામની નથી અને પેપર લીકને કારણે નુકસાન છે. આ બધી બાબત વિપક્ષ લોકોને સમજાવવામાં સફળ રહ્યું. એની સામે ભાજપ કોઈ કાઉન્ટર કરી શક્યું નહીં. એટલે આ 9 કારણો છે કે જેને કારણે ભાજપે ઉત્તર પ્રદેશમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.